સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં ખારવા સમાજે સ્વયંભૂ બંધ પાડ્યો। જેતપુરનું પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે। વેપારી અને સામાજિક સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હોવાની વિગતો છે। જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવવા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। પ્રદૂષિત પાણી પોરબંદર દરિયામાં નહીં છોડવા માંગ કરાઈ છે। 15 જાન્યુઆરી સુધી નિર્ણય લેવા સરકારને અલ્ટિમેટમ અપાયું। નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતના સમુદ્રી કિનારાના ગામોને આજે બંધ પાડી અને જેતપુર પાણીના પ્રદૂષિત પાણીનો વિરોધ કરવાનું આહવાન ખારવા સમાજે કર્યું હતું અને આ આહવાનને પગલે પોરબંદર પણ આજે બંધ રહ્યું છે। પોરબંદરની સોની બજાર હોય, કરિયાણા બજાર હોય કે સામાજિક અને શૈક્ષણિક તમામ સંસ્થાઓએ આજે પોરબંદરને સજ્જડ અને સંપૂર્ણપણે બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું છે। જે વિરોધ થઈ રહ્યો છે એનો મતલબ એ થાય છે કે જે સરકારે જેતપુરના પ્રદૂષિત પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટથી પોરબંદરના સમુદ્રમાં પાણી ઠાલવવાનું જે સરકારી પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને રદ કરવા માટે ખારવા સમાજ અને પોરબંદરની તમામ સંસ્થાઓ અને વ્યાપારી સંસ્થાઓએ આજે બંધ પાડી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે। હિતેશ ઠરવા, TV9 પોરબંદર।